તમારું નામ શું કીધું? હા, અજયભાઈ રાઠોડ. અજયભાઈ રાઠોડ. આપણે કઈ સમાજમાંથી બોલો? રાજપૂત. રાજપૂત. ભાઈ જો તમે જે કાંઈ છે ને જનાવર કઈડે ઈ કોઈના બાપનું રાખે નહીં. ના 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 ના, તમે તમારે માન્યમાં છે એવું હોય ને ન હોય. શું છે એ તમારે માન્યમાં છે. અરે એમ નો મૂકે. ના બાપા ના, કોઈ એવું હું ના- માનતો જ નથી. તમે જે વાત કરો છો એ વાત ઉપર તમને વિશ્વાસ જ નથી. હડકાયા કૂતરા કરે ને તો ડૂબીએ 17 ઇન્જેક્શન મારવા પડે છે. એનાય મંદિર છે. શેના મંદિર? કૂતરેના? હા હા, હડકાઈ માના એનાય મંદિર છે. બાપુ તમે તો જે બહાર નીકળ્યા, તમે આમ નામ બેઠા બેઠા. એ ભાઈ તમને ખબર હા. નથી, હું ધર્મમાં હું રાવણ દેવ હતો. મેં 75 ગામનો હું મઢવી છું. મેં બધે માતાજીને ભૂવા તમે ભલે ગમે મજબૂર હો, તમને હું એમ કહું ને એમ હું અગ્નિ પરીક્ષામાંથી હોરો નીકળી ગયેલો છું. ની પરીક્ષામાં જ નીકળ્યા હો તમ તારે. તમે તો હજી અમુક જગ્યાએ ગયા જ નથી. પણ ત્યાં જાવ એટલે ઈ તો મતલબ આ ખોટું છે. ના 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 ના, બધું તમે ખોટું ન અહીંયા હોય ને. આવો એટલે અહીંયા આવો, જેને પરચો દેવો છે. આ સૂર્ય નારાયણે કોઈથી કીધું કે તમે નીચે આવો તો હું પ્રકાશ આપીશ. એ ઘરમાં બેઠો હોય તો રાજવાળું પડે. ઉબર તમારો પરસો જોઈ છે ને? હા દ્યો નહીં. હાલો, અડધી કલાકમાં વિયાવો, તમને સંદામું આપું. અરે મને અહીં બોલતો બંધ કરી દો. હે મને બોલતો બંધ કરી દો. દાદા ને ના ના, તમે હામાં ઉભા રહ્યો તમને નામો પરસો આવે. એટલે હામાં ઉભા રહ્યો. તમે જો હામાં ઉભા રહ્યો પછી ધૂપ ભલા મને તમે એમ કહો કે એવી જગ્યાએ રીતે ભલા મને આવું દેવી દેવતા એમને થઈ ગયા છે. દેવી પણ તમે તમારા પાહા આવો તો એ તમારી પાસે કેટલા ફૂટની રેન્જ સુધી કામ કરે. આ ટાવર રહ્યો તો ત્યાંથી અહીંયા હોય ફોન આવે તો તમારે એ દેવને ફોન ભેગા મોકલી દો. હે આ મોબાઈલ વાળે કીધું કે અમેરિકામાં સામે આવો તો ફોન લાગશે. હા ફોન તો હું જ્યાં બેઠો ત્યાં આવ્યો અને આ નંબરમાં મારી પાસે આવ્યો. તમે જો હામાં આવો એટલે તમને ખબર છે કે તમારું હાલે એમ નથી, તમારે હામું આવવું પડે એટલે ખોટું છે સાબિત થઈ ગયું. આ ફોનમાં કોઈ ટેલિફોનના ટાવર વાળા કીધું કે હામું જવું પડે કે એની નીચે જવું પડે તો લાગે. આ પડતો છે સીધો ફોન મારામાં જ કેમ આવ્યો? ભર્યો તમે કોનો ફોન કર્યો હતો? ખોટા. તમે કોનો ફોન કર્યો હતો? ક્યાં અટાણે આ ફોન કોને કર્યો? અચ્છા, તમને જ કર્યો. એટલે કોને અમને એટલે કોને? મનસુખભાઈ રાઠોડ. તો તમે કેવી રીતે કર્યો? કેમ કેવી રીતે? એટલે મોબાઈલ માંથી કર્યો? શેમાંથી કર્યો? મોબાઈલ માંથી. તો ઈ ક્યાં દેવ થી કર્યો? હા, એમાં દેવ બે એમાં નો આવે. તમે તો કયો હામો વગર હામો હોય મને મારી હારે જ વાત કરો છો તો ફાઇનલ છે ને? મનસુખભાઈ તમે જેને ફોન કર્યો ઈ બોલે છે કે નથી બોલતો? હવે આવી વસ્તુમાં તમે દેવની જાઓ અહીંયા માં कि कृपया फुफवाड़ा कीजिए और देव कंट्रोल में नहीं है और दादा की मानता रखिए, बाद में कॉल लगाए. આવું બોલ્યા? એટલે તમે મારી વાત સાંભળો. હા, તમારું જે હોય તરત બુદ્ધિ થી વાત નથી કરતા. જો તમે અટણ મને ગેરમાર્ગે દોરવાનું ચાલુ કર્યું. હું કોઈ નથી દોરતો. હવે સાંભળો પછી નંબર બીજો. પછી તમને મોબાઈલ में कृपया मनसुखभाई नास्तिक है, आपको कॉल कर रहे हैं, वो बाद में कॉल कीजिए, वो देव को नहीं मान रहा है. આવું કીધું? એટલે માનતા હોય અમુક ને પરસા મળતા હોય, તમને નો મળ્યા હોય ને એટલે તમે એમ કહો કે આ બધું ખોટું છે. સાંભળો, મોદી સાહેબ ને ફોન કરો ને ઈ જ નંબર લગાડો એટલે મોદી સાહેબ સીધા બોલે. આમાં મોદી સાહેબ ને ક્યાં પણ ટીંગાડવાની વાત છે? આપણે વાત જે છે એ કરો ને. ઈ નંબર કીધું કે મેલડી માના કોડ નંબર 9738 આટલા, આ મેલડી માના હડકાઈ માના નંબર આટલા છે. આવું આવ્યું? કઈ માતાજીનો મોબાઈલ વધ્યો છે? કઈ માતાજી મારી વાત કરી? હવે હું તમને શું કહું? હા હાલો. અને સુરાપુરાના નંબર આટલા છે. સુરાપુરાની વારે વાત કરવા સાથે કૃપયા દો દબાઈ. પેલા મારી વાત સાંભળો. मेलडी माँ को बात करने के लिए कृपया 3 नंबर दबाई. કઈ દેવ નું વાત કરવા માટે? અને આમાં તરત જ બોલે જો તમારું બેલેન્સ પતી ગયું હોય તો તરત જ કહે છે કે કૃપયા आपको गुजराती में बात करने के लिए 1 दबाइए, बैलेंस जानने के लिए 2 दबाइए. कोई माताजी કીધું કે કૃપયા आप देवी शक्ति को नहीं मान रहे, आपकी बात તો એનો મતલબ એમ કે આ બધું ખોટું છે. મારા મન ખોટું છે, તમારા મન સાચું છે. હું તમને ના નથી પડતો. તમારા મન કેમ કે તમારો ભરોસો છે અને મારો એમાં ભરોસો નથી. એટલે તમારો ભરોસો છે હું તમને ના નથી પડતો કેમ કે તમારો ભરોસો છે. પણ મને ભરોસો નથી કેમ કે મને ઈ પથ્થર દેખાય છે, તમને ઈ દેવ દેખાય છે. મને આ મોબાઈલ ની અંદર દેખાય છે. જો તમે ફોન મને જ કર્યો મને જ લાગ્યો, કા બીજે નો લાગ્યો? તમને પથ્થર દેખાય છે, તમારા કહેવાથી કેટલા બંધ થઈ ગયા? હું બંધ કરવા હાટું ક્યાં હું કઉ છું? હું તો તરત બુદ્ધિ ની વાત કરું છું. હું તમને બંધ કરવા નથી કહેતો. તમને ભરોસો નથી. સાંભળો, તમારી પાસે આવે એ બધા ઘેટા બકરા હોય એટલે મારે ઈ થોડું મારે ઘેટો બકરો બનાવી.
એમ નહીં હા. તમારે કહેવાથી તો કોઈ બન્યું આ જગ્યા ઉપર આવતું હાલો આ જગ્યા ઉપર નહીં જતા હું મારું પોતાની વાત મનસુખભાઈ કરું છું ભાઈ, બીજાની વાત નથી કરતો. કહું છું તમે કોઈને સમજાવો અને એવડે સમજી જતા હજી ઘેટા બકરા હોય, પણ તમે મને સમજાવી શકો એમ નથી. એવો હું તમને ચેલેન્જ કરું છું. તમારી પાસે ઈ તાકાત નથી તમે મને સમજાવી, કેમ કે હું તમારી કરતા બુદ્ધિશાળી છું. એ વાત અમે બુદ્ધિ વગરના. તમે બુદ્ધિશાળી છો, પણ તમે દેવગતિમાં, તમે તમારી અંધશ્રદ્ધામાં બુદ્ધિશાળી છો, અને અમે તર્ક બુદ્ધિમાં બુદ્ધિશાળી છે. બેયમાં બુદ્ધિ તો છે જ, પણ તમે દેવગતિમાં તમારો વિશ્વાસ પડ્યો છે, મારો તર્ક બુદ્ધિમાં વિશ્વાસ પડ્યો, તો ઈ ભેગું નહીં થાય. ઈ નો થાય ને તો અત્યારે તમારી સલાહ હાજી કહેવાય. સાંભળો, કોઈએ કીધું કે ભાઈ તમે એક કામ કરો, દાદાના નામથી બેલેન્સ નખાવશો તો નેટ જાજુ આવી છે, તો એવું એકાદું કરો ને, એક નાળિયેર ચડાવી મારે 3 GB નેટ આવવા માંડે. ઈ આવી જાય. હે? હા ઈ આવી જાય. બોલો જી. ના આવી જાય મનસુખભાઈ. રાજપૂતનો દીકરો બોલ્યું. મારી વાત સાંભળો. 1 વર્ષનું કરાવી દયો ને દાદા. મારી વાત સાંભળો. હા. રાજપૂતનો દીકરો બોલ્યું ન બીજું બોલું તો આ નંબરે આપણો છે. ઈસાપર ગામ છે, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. નાળિયેર તમારું. હે? નાળિયેર તમારું. હું થયું? નાળિયેર તમારું. નાળિયેર? હા. નાળિયેર મારું ન હોય, નાળિયેરી નું હોય. અમારા કુટુંબ. ના એ વાત ખોટી પડે. નાળિયેર તમારું. પણ નાળિયેર અમારું ન હોય. આજીવન આવે. આજીવન હે બાપુ, આજીવન આવે. ઝાડવામાં થાય. નાળિયેર અમારા ઘરે થતા નથી. ઈ વાતી આવે છે. અમારે 10 રૂપિયા દેવાના નાળિયેરના. હા, નાળિયેર અમારા ઘરે થતા નથી. નાળિયેર કોડીનાર ને ઈ બાજુ થાય. આપડા નાળિયેર થતા નથી. ના એ તો આપણે દેવું પડે ને. હું દઉં તોય મારું તો છે નહીં. નાળિયેર તો નાળિયેર છે ને, ઝાડમાંથી થાય. ઈ મારામાં ન થાય, કેમ કે મારાથી છોકરા થાય. મારા નાળિયેર નો થાય, કેમ કે જણ કીધે માનવ પેદા થાય, કે માણા કીધે નાળિયેર નો થાય. માણા કીધે નાળિયેર પેદા થતું એવો મને બતાવજો. ઈ તમારી આસ્થા છે, ઈ કમાવાનો ધંધો છે. નાળિયેર ના પૈસા દેવા પડે. એ તમે સડાવો તમારે ને તમારે ખાવાનું. કોઈ દેવ જમી જતો જ નથી. ખાય નહીં. હા, ખાય ન ખાય. અને ખાય તો મને કહેજો, તો મારો દેવ નો ઊંધામાં પડી જવું છે. હા, એ વાત છે. ના ભાઈ, એવું તમારું કામ કરવું પડે. મારે કલે આ ખાઈ જતા હોય મને એમ થાય ને કે આ દેવ ખાય. બાકી કૂતરા નાખો કૂતરો ખાય છે. ઈ તમે 1000% કહી દો. ઈ ખાઈ જાય. કેમ કે એને મોઢું છે અને જીવ છે. આ બધા છે ને અજીવ છે, જેમાં જીવ નથી. નો બોલે કાઈ નહીં. હા, એટલે પથરા પૂજે હરી મળે નહીં. એ વાત છે. એટલે એ બધી વસ્તુ દંત કચ્છા છે. તમે માનો, તમારો પોતાનો આસ્થા છે, એને અમે ના પાડતા નથી, કેમ કે તમારી આસ્થા છે. અમે તમને ના પાડવો અમારો અધિકાર નથી. તમે પૈયા લાગો, પણ તમે ફોન મને કરીને કયો કે આમાં પરસો છે, એટલે મારે તમને જવાબ દેવો પડે. નકર મારે તમને જવાબ દેવાનો એમ ને તમારા વેડિયા જોઈને તમારા બધી વાત કરીને કેટલા માણસ જાતા બંધ થયા કોઈ જગ્યાએ. અરે ભાઈ, જે સમજદાર વ્યક્તિ છે ઈ એના મા બાપ ને પૈયા લાગે. તમારી પાસે એવો એક દાખલો આવ્યો કે આજ મેં આને આવું ઉદાહરણ દીધું, આ વ્યક્તિ બંધ થઈ ગયો. જો મારી યુટ્યુબ ચેનલ માં છે, ઘણા માણસો કેટલા ભૂવા ધૂણતા બંધ થઈ ગયા. અરે એવા ભૂવા તો અત્યારે સાંભળો, રાજપૂત ધીંગાણા સીડો ત્યાં ઝાકા ઝીકી બેલી હોય ત્યાં પછી ધૂણમાં બે તો ઓલે ઠાઠા ભાગી ના કોઈ દી થાય. હા, ઈ ધીંગાણા સીડો હોય ધૂણમાં બે કે પછી ઝકા ઝકી બોલાવે. બોલાવે. હવે ત્યાં કણે જો ખમા ખમા તો ઓલા બે પાડી દે. હા, ઝાડ ને વારવા ગયા હતા તોય તમે જો કે સિંધમાં રોકી મને સુમરે હાલવા નો દી અમીર. ત્યાં કણે જો માંડવો નાખ્યો હોત ને ત્યાં ધૂણવા બેઠા હોત તો ઓલા ભાંગી નાખે. રાજપૂત કોઈ દી ધીંગાણા ચડે નહીં, ચંદ્ર સુપે નહીં, વાદળ થયો બાપુ, સુરવીર સુપે નહીં, કોઈ દી ઘરે બેઠ માંગા ના આવ્યો. દાતાર સુપે નહીં, કોઈ દી ઘરે બેઠ માંગા ના આવ્યો. અને ચંદ્ર સુપે નહીં બાપા, કાતે વાદળા થઈ જાય તો કઈ ચંદ્ર સૂર્ય સુપાય? દાતારી નો સુપે, સુરવીરતા નો સુપે, ખાનદાની નો સુપે. બાકી એવા માયકાંગલી ની વાતો અમે ભાઈ કરીએ ગયા તો પથરો પછી આમ થયું ને દીકરા દીધા, બાયું દીકરા જ થાય. મારા હમણાં છોકરો પરણાવું છું, ઈ છોકરાને બાઈ ને પેલા ખોરો ગધેડો દઈ ને તો તમે કહીજો હું ત્યાં પૈયા લાગુ આવે. એવું તો કોઈ એવી આશા કોઈ નો રાખે. તો મારા દાદા ને હાથા ખીની લાપતી ચડાય, પણ મારા છોકરાની વહુ ને ગધેડો આવવો જોઈએ. ના એવી આશા થોડી કોઈ રાખે. તો મારે એવી આશા છે મારી. તમારી આશા હોય કદાચ ફળે. ફળે તો દેવ ને માનો કે તમારો દીકરો મારા છોકરાની વહુ ને ગધેડો આવ્યો, કેમ કે બધાને છોકરા જ દે છે. અને મારા દેવ ગધેડો જોઈ તો ભાઈ કદાચ થાય એમ તો હું તમારા પૈસા પડી જાઉં. આશા એવી થોડી હોય કે આવું. મારે આશા એવી છે કે કોઈ ભારતના દેવ હોય તો મારી કોઈ ચેલેન્જ નથી. હું એમ કહું છું કે મારા છોકરાની વહુ ને ગધેડો આવવો જોઈએ. ના એવું તો નું આવે. હવે તમે આવી વાતો કરો ને તો દેવનું પ્રમાણ ઈ કરે ભાઈ. તો તમારે કાલે વિડીયો મૂકવા થાય મનસુખ ગોવિંદ રામોદ વાળો માનતો નતો, એના છોકરાની વહુ ને ગધેડો આવ્યો. ના હું વિડીયો કોઈને નથી નાખતો ભાઈ.
એટલે હવે તમે આ તો તમારે મૂકવું હોય તમારું ઉદાહરણ પૂરું થાય. દાદાએ પરસો દીધો એમ વિડીયો મેકીને મને શું ફેર પડે? અરે દાદાએ પરસો દીધો એ તો સાબિત થાય. અને મારું નામ આવે આવડો માનતો નતો દાન ઘરે છોકરાને ગધેડો આવ્યો એમ. ના ભાઈ ના એવું મારે ક્યાં કઈ સાબિત કરાવવાનું. આ તો તમારી પાસે એટલું બધું જ્ઞાન હતું ને એટલે સાંભળ્યું કાઢું આ હાસું હોય છે ખોટું હોય છે એમ. ભાઈ હવે તમે આપણે કહો છો કે અમારે આમ હવે અમે દાદાને કોઈને અમે આ દાદાને માની છીએ ક્યાં આ જીવતા દાદાને. તમે દાદા ખરા કેમ કે તમે કઈક જવાબ દેવો તમારે ત્યાંથી નીકળ્યા હોય ને તો કદાચ પંચર પીડ્યું હોય તે કોઈ કરશો. હવે આવડે આખી જિંદગી કોઈ દી કઈ કર્યું નહીં. પેટ્રોલ ઘરના નાખવા બધું કરવું કોઈ દી અમે કાયમ લાગ્યા જ નહીં. એવી વાત હાજી. તો કાલે અમારે અમારા દાદા મધમાં બેઠા કેવું રહે બહાર નીકળો હાલો. ઈ નાના પૈયા લાગો કદાચ ઈ દેતા ભાઈ ઈ તો કરોડપતિ બનાવી દે. અમે બનાવ્યા નથી. અમે મહેનત કરી આખા ઘરના છોકરાને બધા ભાઈ મહેનત કરી છે. ઢોલકાન પેચ્યું લઈને રાતે ભજન ગાઈ છે તોય આવડે ને કેવી ભાઈ જે દેવું હોય દ્યો. અને ઈ દ્યો તો ઘરમાં અમે નથી કરતા હો મનસુખભાઈ જરાય. અમે મહેનત નથી કરતા જરાય. સવારે ઉઠીને ઓનલી ફોર બપોરે ખાઈ લેવાનું, ખાઈ પીને પાછું સુઈ જવાનું. તો બંગલા નહીં થાય તો પછી રહી માણસ કોઈને. તો 80-85 વીઘા જમીન છે, ફૂલ પાણી છે. ઈ તમે લીધી નહીં હોય બાપ દાદા ની? ના એ વાતમાં કોઈ ફેર ન પડે. તો તમે નહીં લીધી હોય? ના તમારા નામનો દસ્તાવેજ નહીં હોય? બધો અજયજી રાઠોડ એના નામનો દસ્તાવેજ નીકળે. મારી વાત સાંભળો તમને કહું તો ઈ કોઈ દાદા દસ્તાવેજ કરાવ્યો કે એને પૈસા લીધા કે એમ નામ? મારી વાત સાંભળો. 11 ભેવું છે, 2 દાર છે, માતાજીની દયા છે. અમે એવું કહીએ છીએ તમને અલૌકિક શક્તિ અને ભગવાન જે અલૌકિક છે ઈ તમને જાજુ આપે. અલૌકિક ભગવાન માતાજીની દયા છે. સાંભળો ઈ તમને જાજુ આપે. પણ અમે એવું કહીએ છીએ કે દસ્તાવેજ કર્યા એને જમીન વગેરેના કર્યા દાદાના પરસાથી કર્યા. દાદાના પરસાય હોય એ આપણે થોડા પાડતા હોય. કદાચ એની મહેનત હોય થોડીક આપણી હોય એમ. આ દસ્તાવેજ મોટો કર્યો મામલતદારમાં. ઈ ભલે મામલતદારમાં કર્યો હોય તો પછી આ તો દેવનો દસ્તાવેજ છે. કૃપા તો આની હોય ને થોડીક. આપણે લખેલી હોય ઈ દસ્તાવેજમાં એવી કૃપા એકઈ લખેલી હોય તો મને ફોટો પાડીને મોકલજો. એમાં લખ્યું હોય છે કે વેચનાર ફલાણા ભાઈ અને લેનારા ફલાણા ભાઈ આજ રોજ ઓનલાઈન દસ્તાવેજ રાજી ખુશીથી કોઈ ધાક દબકી વગર અમે દસ્તાવેજ કરી આપી છીએ અને આજ રોજ રોકડા પૈસા મળેલ છે એવું એમાં લખવું પડે. એમાં લખ્યું હતું કે આજ રોજ મારા દેવની દયાથી રૂપિયો જોતો નથી મને દસ્તાવેજ કરી દઉં. ઈ બંધારણ થકી એમાં લખવામાં આવે, કાયદો એમાં લખવામાં આવે. એ વાત છે. કન્યા કોઈ દેવનું લખ્યું કે આજ વાસરા દાદાની દયાથી આજ હું દસ્તાવેજ કરું છું. અમે હડકયું કૂતરું કરીને એક ખેતરમાં નાગ નીકળે ને એટલે અમે દસ્તાવેજ કરી જવું લખ્યું. એવું લખ્યું સાહેબ. આ બધું આવું આમાં કાયદામાં આવે. અને મામલતદારમાં જવું પડે. મઢે જાવ તો એની હાલ ભૂવા નહીં મામલતદારે જવું પડે. એ વાત છે. કદાચ પછી દાનભા હોય તો ભલે, તમે હોય તો ભલે, કોઈ 18 વર્ણમાંથી કોઈ જ્ઞાતિનો ભૂવો હોય એને કાયદાની સિસોડે ચડે એટલે કાગળ ઉપર ચડવું પડે. સુંદડીમાં જ નો હાલ. હે ભાઈ. કન્યા નારિયેર લઈને કીધું મામલતદારે તમે નારિયેર વધેર્યું નથી તમારું નહીં થાય એવું કીધું. ત્યાં નેટ ને સર્વર નહીં આવે તરત જ કે ભાઈ નેટ બંધ છે તમારો દાખલો નહીં નીકળે. તો મામલતદારે થોડવા બેઠા ખમા હું દેવ બોલું છું અને લાય હમણાં 4 GB નેટ નાખ દઉં. ત્યાં ઓલા તરત જ કે ભાઈ ભુવાજી કાલે આવજો ને આજ નથી આવતું નેટ. એને લાઈન માં ઉભું રહેવું પડે. કઈ ભુવાઈ લાઈન માં ઉભા હતા હું તમને ફોટા બતાવું. ભુવાઈ લાઈન માં ઉભા હોય તમને ફોટા બતાવું. ના હોય ઉભા હોય. હા એટલે ઈ ભાઈ બધી દંત કથા છે. પોતાનો વિશ્વાસ, તમારો વિશ્વાસ હોય એમાં તમને ના ન પાડી. બાકી દેવ ગતિ છે ઈ તમારી પોતાની આસ્થાનું કેન્દ્ર છે. બાકી મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, નામદાર કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં જાવ કોઈ દી તમે કીધું ને નિવેદ કરીને આવ્યો? પૈયા લાગીને આવ્યો નામદાર કોર્ટમાં તારીખમાં ગયા હોય ને 1 તારીખમાં ન જાણ તો ભુવાનું વોરંટ કાઢે અને 500 ભરવા પડે. તો મારી હું ધૂણમાં બેઠો તો ભાઈ ઈ પછી ધૂણ છે પણ અહીંયા તારે ભરવા પડશે. અને કોઈ ભુવાનો વકીલ નો રોકો પડ્યો ને દેવના હિસાબે એમને કોર્ટમાં ગયો હોય મને કહેજો. ના એ વાત નથી. ત્યાં નો હાલે. કા ત્યાં નો હાલે એમ. આ ઘરે ને ઘરે જ બધું હાલે એમ હું કઉ છું. આ ઘરે ને ઘરે કેમ હાલે? કઈક હું કઉ છું કોર્ટ કચેરીમાં ક્યાંક તમે આવો ત્યાં દેવનો પરસો દ્યો. આ તો કેન્સલ મટાડી દીધા, દારૂ બંધ કરી દીધા, ફલાણું બંધ કરી. એટલે ભાઈ આની જરૂર છે? ઘરે કેમ આવતું છે? એ ઘરે આ બધા હવે આ જે અભણ માણસો છે જે ભણ્યા નથી એને ભય બિહાડીને આ લોકો એક ભેગા કરવાનું સાધન છે. સ્ટીકર કોઈ એનું હાલે ભણ્યા ને તોય
ઈ હાલવાનું કારણ ઈ છે કે તમે સમજતા નથી. જે અટાણે જેટલા મોટા મોટા મંદિરો છે ને એના છોકરા કલેક્ટર બન્યા છે ને એના છોકરા મોટા અધિકારીઓ બન્યા છે અને આપડા કપા વીણવા વાળા છે ને બિચારાને પૈસા નાખ્યા આવે છે. કોઈ દી વાણિયા ધૂણવા બેઠો ને વાણિયા માતાજીને માંડવો નાખ્યો નહીં, કોઈ જ નહીં. વાણિયામાં કોઈ ભૂવો થયો કે ખમા ખમા હું ગાંધીજી માં બોલું છું, ઈ નો થોડું ખબર છે કે ભણાય અને રૂપિયા બનાવાય. વાણિયાને ગાય દો તો ખારો નહીં થાય. નહીં, કોઈ બોલે જ નહીં. શું કામ કે એને ખબર છે કે કોઈ દી કોઈને વિવાદ કરીને પોલીસ સ્ટેશન સડાય નહીં, નકર બે કરતી માર ખાઈ. હા, એ કોઈ દી નહીં કરે, કેમ કે ઈ બુદ્ધિશાળી જ્ઞાતિ છે. આ જેટલા છે એ બુદ્ધિ વગરની જ્ઞાતિ છે. અટાણે તમે રજપૂત છો તો અટાણે રાજકોટની અંદર એ સોસાયટી છે એમાં બોર્ડ માર્યું છે કે અહીંયા આ સમાજ સિવાય કોઈને મકાન આપવા નથી, તો ઈ કરાવો ને એમાં એકાદું દેવ મોકલો ને ત્યાં આપણે મકાન મળે ને બંગલો બને. ના ભાઈ એમાં રેવાય નો રેવાય પણ રહેવા નો જવાય. તમને ખબર છે કઈ દી એમ નથી, ત્યાં તમારો આધાર કાર્ડ માંગે કઈ જ્ઞાતિમાંથી. ના એવી આઝાદ નો રખાય, એવી આઝાદ નો રખાય, એવી સિટીમાં જીવવા દેવાય. તમે મુદ્દો હમણાં સુરતમાં બોર્ડ માર્યા છે હારી જ્ઞાતિ સિવાય અંદર પ્રવેશ કરવા મનાય છે. હું તમે કરો છે પટેલ સમાજ સિવાય કોઈ દેવાનું જ નહીં એવી સિટી નથી. પટેલ સમાજ નું બોર્ડ માર્યું એવું મેં નથી વાંચ્યું, પણ અમુક જે ઉચ્ચ જ્ઞાતિ છે, જે સથર જ્ઞાતિ છે, ત્યાં આયર ને નથી મકાન દેતા, ભરવાડ ને નથી દેતા, રબારી ને નથી દેતા, બીજા 18 વર્ણમાં કોઈ નથી દેતા, એક જ જ્ઞાતિની સોસાયટીઓ બને. એમાં રવાય જ નહીં રહેવા. તો ઈ હું કઉ છું એમાં એકાદા દેવ ને પરસો દેવો છે ને કે ખમા ભાઈ હું પૂરો બોલું અને ત્યાં મકાન નહીં હાલે તો તારી સોસાયટી ફેલ થશે. ઈવડે ખબર છે ત્યાં કણ લેવા વાળા બીજા હારા માણસો પીડ્યા છે. હા ત્યાં નથી જરૂર ભાઈ, ત્યાં એવેમાં જો દેવ નો પરસો દે ખબર પડે. એ વાત હાચી. આ બધું ઘરે ઘરે આ બધા જે માણસો અભણ છે એને તમે ભણાવી શકો. એ ભણેલા બાદ એનું સમાધાન તમારે જ નહીં થાય. અભણ બાદ છે ત્યાં તમારે મેત્રા યાલ છે ત્યાં આગેવાન થઈ જઈ જો, બાકી ભણેલા હોય ત્યાં કેમ કે ઓલો ઇંગ્લિશ માં લોડિંગ તો ઓલો કા શું કે ભાઈ તમે ભણ્યા છો ઘણું? હે તમે ભણ્યા છો ઘણું? હું રોંઢા સુધી ભણ્યો છું. એવું છે? હા એટલે જ એટલું બધું પાવરફુલ છે. ના પાવરફુલ ને ભાઈ હું સમજાવું છું, મારે કોઈ નહીં. ના આપણે રોંઢા સુધી ખરેખર તમારે એકલી વાત જ કરતો હું. રોંઢા સુધી ઘણા ખરા ભણેલા છે ને પાવરફુલ ફૂલ છે. હા કેમ કે અમે હું જ ભાઈ તડકાના ઉભા રહીને ભણ્યા છે, કેમ કે ભૂંડાઈ ગયા. ના એટલે એમાં બહુ ફૂલ પાવર હોય. હા ના પાવર નથી ભાઈ, આપણે તો મહાપુરુષોની વાતો કરે, મારા ઘરની એકય વાત નથી. અને હું અહમ વાળી વાત કરતો નથી, હું પદની મારી વાત નથી, મારી વાત મહાપુરુષોની છે, જે તર્ક બુદ્ધિની છે. તમારા ગામની અંદર જે ટાવર નાખવામાં આવ્યો એ ટાવર ત્યાં હમણાં બંધ કરી દે ને એટલે કોઈ દેવ કીધે ત્યાં ટાવર નહીં ચાલુ થાય. ઈ વડે તમારા જે કંપની વોડાફોન વાળા કે આપણે અંબાણીના જે રિલાયન્સ ટાવર વાળાને ડ્રિંક કરવી પડે સાહેબ અહીંયા અમારા ગામમાં કાલનું નેટ બંધ છે. તો બધા અહીંયા માતાજી મટરનો છે હાલો મારી અરે નેટ હું મેં તો કાલ પૈસા લાગ્યો મારામાં 4 GB નેટ આવ્યું નો આવે. ઈ રૂપિયા કમાવા બેઠા છે ને આવડા અઢૂણવા બેઠા છે. બે ને નાના કેમ ભેગું કરવું મને તમે કયો. ઈ વાત હાચી હો. એટલે સાહેબ આ બધી દંતકીટા છે. અહીંયા તમે જ્યાં તમે કડુકાની વાત કરી તો કડુકાની અંદર એકય નાગ નથી, બધા ઓલા આંધરી સકડોર્યું છે. તમે ક્યાં છો ત્યાં? હું તો ભાઈ દર પૂનમે જાઉં છું. હા પણ તો તમે ના ફૂણ ચડાવવા વાળો એકય ફોટો જ મોકલજો. નહીં હોય આંધરી સકડોર્યું ને ઓલા ભોપીડિયા પકડ્યા અને ન્યા કણે તમે જોજો ન્યા કણે બીજી જ્ઞાતિ નથી જવા દેતા. ન્યા દલિતોને પ્રવેશ નથી. એમ કેમ? ઈ ભગવાન નબળાઈ જાય. પણ અમારે કોઈના ઘરે હોય તો અમારે જવાની જરૂર નથી, અમે કોઈ દી ગયા નથી. આ તો વાત સાંભળેલી છે ભાઈ. અને ત્યાં ના બે કઈ નથી. ઈ બધા ડેંડા ને પડકા છે. શું છે ઓલા આંધરી સકડોર્યું બે કોઈ હાલે નહીં. બાકી નાગરીઓ ને ઈ નો રે બાપુ. ઈ મોરલી માથે નાચે. આ તો બધા પીડ્યા હોય ત્યાં ટાઢું પાણી કર્યું હોય ને એમાં આમ ભોણ કરીને પીડ્યા હોય. બાકી કઈ ફુવાડો મારે નહીં નો મારે ઉપર. ઈ બધા આંતરી સગડર્યું. એટલે સાહેબ આ ધર્મ છે ને ઈ એક ધંધો છે. ઈ કોઈ ધર્મ છે, ઈ કોઈ દેવ નથી. ધર્મ છે, ધર્મ છે ને ઈ સમાનતા, જેને સર્વ અધિકાર હોય. બધી જ્ઞાતિને હરકાર આગળ રાજા રજવાડા હોય. તમને કહું ભાવનગર મહારાજને સેલ્યુટ કરવી પડે કે બાબા સાહેબ આંબેડકરે બંધારણ બાંધ્યું તો પેલું રજવાડું તમને કહું કૃષ્ણસિંહજી મહારાજે આપ્યું. કે બધાનો જો સમાનતા અધિકાર મળતો હોય અને જો કદાચ બધાને ન્યાય મળતો હોય આપણો દેશ આઝાદ થતો હોય તો પેલું રજવાડું હું આપી. એને અમે સેલ્યુટ કરી. શું કામ કે એને સમાનતા હાટું થઈને પોતે પોતાનું રાજ છોડી દીધું. સાહેબ આને ભગવાન કહેવાય. આપણે ખાલી શેઠા હાટું ને એક શાહ હાટું થઈને બાંધીએ છીએ. ખાલી 500 રૂપિયા હાટું થઈને બતો બેઠાવી છીએ. કઉ છું એને
ઈ રાજા રજવાડું ને એને સેલ્યુટ કર, કેમ કે ઈ ઓરિજિનલ ક્ષત્રિય હતા સાહેબ, જેને પોતે પોતાના દીકરાઓને સજાઓ દીધી અને એને હાંભ્યા. તમે કોકની વેદના સાંભળો છો, ક્ષત્રિય છે ને ઈ પેલા હામાન સાંભળે કે બેટા બોલ શું છે, તો બાપુ તમારા કુંવરે મને હેરાન કર્યો તો બોલાવો એમ. અત્યાર નો સાંભળે કોઈ ભાઈ, અટાણે છે ને અટાણે નથી સાંભળતા. તો અટાણે આ સરકાર કરતા તો રાજાશાહી હારી હતી સાહેબ. અમે ઈ રાજા રજવાડું ની વાતો કરી કે રાજ ધર્મ છે ને પેટના દીકરાને ફાંસી દીધી, રાજાઓએ કર્યું જ કામ. હા એ વાત સાચી સાહેબ. આની ખાનદાની ને પગે લાગવું પડે, એની ખાનદાની ને વંદન કરવું પડે. હવે અટાણે તો મુઈસુ માંથી સામું બોલવાનો દે, એને ક્ષત્રિય માનો તમે. એ વાત સાચી. જોગીદાસ ખુમાર છે ને, જોગીદાસ ખુમાર ઘોડી લઈને નીકળ્યા અને એક 16 વર્ષની દીકરી ગાવું ભેવું સારતી હતી ને, જોગીદાસ ત્યાંથી ઘોડી લઈને નીકળ્યા અને ઘોડા રાખ્યા ઉભા. ઓલી દીકરીને પૂછ્યું, બેટા આ 12 વાગ્યા છે, આવો ધોમ તરજાડ તડકો છે ને, બેટા તું એકલી ગાવું ભેવું સારે, તને બીક નથી લાગતી? કે ના મા બાપ, હું તો મારા મામાના પાડો મોટી થાવ, મારા મા બાપ તો નાનપણથી ગુજરી ગયા હતા. કે બેટા ઈ હું તને નથી પૂછતો, પણ બેટા તું અટાણે તારી 18 વર્ષ 16 વર્ષની દીકરી છો, તારી ભળ આવું શિયળ છે અને તું બેટા અહીંયા એકલી ગાવું ભેવું સારે, તને તારી ઇજ્જતની બીક નથી લાગતી? કે ના બાપા, એવી દીકરી ઓળખતી નથી, મને પૂછનાર વ્યક્તિ જોગીદાસ ખુમાર છે હો. એને પૂછ્યું કે બેટા કેમ નથી તને તારી ઇજ્જતની બીક લાગતી? બાપુ જ્યાં લગન જોગીદાસ ખુમારના બારવટા હાલે ત્યાં લગન કોના બાપની તાકાત છે મારી હમી મીટ માંડી હતી. એને વિશ્વાસ એવડો હતો ને સાહેબ, તો એની ખાનદાની ને પૈયા લાગવી પડે. અટાણે તો વિશ્વાસ કર્યો હોય ને તો એની માથે બળાત્કાર રોજ છાપામાં આવે છે, ભુવા ધૂણતા ધૂણતા બાજુ લઈને ઉપાડી ગયા, વી ગયા. હા એ વાત છે. અને ભુવાની છોકરીઓ સંડાસ બાથરૂમ માંથી ફોન માં વાતો કરે છે, ભુવા અહીં દાણા જોતો અને અહીં ધૂણતો હોય, બાજુ છોકરી બીજા વાતો કરતી હોય. ઈને એના ઘરની ખબર નથી, તમારું ક્યાંથી સારું કરતી? આ રોજ છાપામાં આવે જ વાતો. બધા એવા ન હોય ને. બધાની વાત નથી કરતો સાહેબ. વિશ્વાસ ઈ અંધશ્રદ્ધાનું કેન્દ્ર છે, જેની માથે ભરોસો મૂક્યો ને ઈ જ તમે લાખ રૂપિયાનું બૂસ મારશે. આ આંકડા રમવા વાળા છે ને એને તમે જોઈજો, જુગારી રમવા જીવડાય બિચારા 2 નંબરનો છે, તમારે ઘરે આવીને પૈસા દઈ જાય. મેં સાંભળ્યું છે છાપામાં કોઈ વરલી મટકા લાગે ને તો ઘરે જઈને પૈસા દેવા જાય, તને ભાઈ કાલે લાગી ગયા હતા તારા પૈસા. અને જેટલા ટીલા ટપકા કરે મોટી માળા ઉપેરી રગડે ને એને જ બૂસ માર્યા. હે સીતાજી નું હરણ કરવા જવું પડ્યું ને તો એ રાવણ ને નકર ઈ બીજું ગમે બન્યું હોત તો ન હાલત, ગુંડો બન્યો હોત તો ન હાલત. એને ભગવા જ પહેર્યા. ભગવા પહેરીને માં સીતાજીને કીધું કે હાલો ભિક્ષા દ્યો, અને બારી આવ્યા તો ઉપાડી વે ગયા. આસારામ બાપુ એ શું કર્યું? ભગવા પહેર્યા. કર્યો તો જે ધર્મની આડ હેઠળ જેટલા કાળા ધંધા હાલે છે એટલા બિચારા બાંધવા વાળા અને ગુંડા છે ની હારા માણસો છે, જે કો ખાટું થઈને બતો બેઠા અને કો ખાટું થઈને એને ઈજ્જત હાટું થઈને ઉડે બેઠા. આ તો થોડા થોડા વસ્ત્રમાં પણ અમે આમ જો બેઈમાન છુપાયેલા જોયા, અરે ગંદી ગલકી સડકોમાં પણ અમે ઈમાનદાર છુપાયેલા જોયા. કદાચ કદલામાં પડ્યો હોય ને તો એમાં ઈમાનદારી હોય, ધોળા લુગડા પહેરીને કરતો ને બગલાન પાક જેવા તો હરામી હોય. કોઈ દી ટીલા ટપકા જોઈને કોઈને ન્યાય નો આપી દેવાય. ન્યાય તો એના વાણી વર્તન થી આપવાનો હોય. સાહેબ તમારું આખું નામ શું કીધું દરબાર? વાહ ભાઈ વાહ. તમારું નામ? અજયભાઈ રાઠોડ. અજયભાઈ તમે તમારો ફોટો મોકલો, અમે યુટ્યુબ માં તમારું ચડાવશું. આ વાસા ફૂઈણ વાળું. એવું આપડી પાસે કઈ હોય નહીં ફોટો ભાઈ. તમારો ફોટો વોટ્સઅપ માં મોકલો. તમે વાત કરી છે તમે દાદા નાક નું ઝેર ઉતારવા આટું થઈને અમે ઉતારજો. એવું હોય નહીં, મારે કેમ તમને કેવું મોકલું એમ? મેં તમને નો પહેલા જ કીધું એવું મારે ફેમસ થવાનું એવું કઈ ન હોય. આ ફેમસ નું નથી, આ વાણી વર્તન. આ વાણી કે પ્રિય બોલવું સજ્જનતા દાતા હરીશ્વર પંથ કોઈ અભ્યાસમાં નામી લે તો બિના કૃપા ભગવાન. આ તો વાણી વર્તન ની વાત છે સાહેબ. ન કરે આગળ ફોટો મોકલું એવો પાછ કઈ હું સૌ ને તમને એવી જરૂર નથી સાહેબ. આ એક જે સંવાદ, આ વિવાદ નથી, આ સંવાદ છે. સંવાદ માટે. હા એટલે કે ભાઈ આપણે એક સરમાળિયા દાદાના માટે થઈને કે એક નાગના ઝેર માટે થઈને તમારી મારો જે સંવાદ થયો એના માટે તમે ફોટો ખાલી મોકલો એટલે અમે આમાં મૂકશું યુટ્યુબમાં. કે ભાઈ ના નો હોય મારે ક્યાં તમને પાડીને મોકલવો એમ? પાડીને મોકલું નો હોય તો વોટ્સઅપમાં ઘરે પડ્યો એમાંથી મોકલો. ના વોટ્સઅપમાં મારા ફોટા નો હોય કોઈ જ, હું ના એવા જ હોય. કાંઈ વાંધો નહીં. હવે અમે બીજો કેતો હોય મોકલું જો. એ કેના શેના મોકલજો? હું ના એવા હોય કહું. આ નંબર કોના છે? આ નંબર મારા જ છે. ઓકે ભાઈ ઓકે. તમારું ગામ કયું કીધું? ઈસાપર. અને તાલુકો? આપણું કયું ગામ? મારું ગામ રામોદ, તાલુકો કોટા સાંગાણી, જિલ્લો રાજકોટ. રામોદ ના જમીન તો રાખેલી છે તો એ ગોંડલ પાસે આવ્યું ને? હા અહીંયા ગોંડલ રોડ ઉપર આવ્યું. હા તો અહીંયા અમારા ગામની પડકે અમારા ગામમાં જ રાખેલી છે રામોદ વાળાએ. કઈ સમાજમાંથી?
હા એ કઈ સમાજના? હવે એ લગભગ કડિયા કુંભાર છે હા ઈ છે તો અમારે અને 20 વીઘ હે હા એ અમારા ગામમાં કોઈ કુંભાર લીધી છે કદાચ. હા 20 વીઘા લીધેલી છે હમણાં લગભગ આ મહિના દિન અંદર જ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમારું નામ મને આખું શું કીધું ભાઈ? અજયભાઈ રાઠોડ. અજયભાઈ રાઠોડ, રાજપૂત. હા ભલે ભલે ભાઈ હો.